આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. 30 વર્ષ પહેલા બુટલેગરોના અવનવા ઢંઢિયા. અતુલ હાઈવે પર પિકઅપ ટેમ્પાના ચોરખાનામાં ₹2.65 લાખનો દારૂ સાથે એક ઈસમ ઝડપાયો. 31 ને લઈ વલસાડ જિલ્લા પોલીસે ગુજરાત અને સંઘ પ્રદેશની બોર્ડર ઉપર બાજ નજર રાખી છે. ત્યારે વલસાડ એલસીબી પોલીસે ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલ ₹2.65 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. વલસાડ અતુલ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર પિકઅપ ટેમ્પા નંબર MS16CD 4740 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા પિકઅપ ટેમ્પાની બોડીમાં બનાવવામાં આવેલ ચોરખાનામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પારડી 4 રસ્તા બ્રિજ નીચે બાંગ્લાદેશમાં થયેલ દીપુ ચંદ્રદાસની હત્યાને લઈ વીએસપી બજરંગ દળે આક્રોશ પ્રદર્શન કર્યું. હિન્દુઓ પર થતા આવા અત્યાચારને અટકાવવા અને બાંગ્લાદેશ સામે પગલાં લેવા માટે માંગ કરી. પારડી 4 રસ્તા બ્રિજ નીચે બાંગ્લાદેશમાં થયેલ દીપુ ચંદ્રદાસ સાથેની ઘટનાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વલસાડ જિલ્લા દ્વારા આક્રોશ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પૂતળાનું દહન કરી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. આવી ઘટના બીજી વાર ન થાય જે માટે પગલાં લેવા અને ક્રૂરતાનો જવાબ આપવા માંગ કરી હતી. બાંગ્લાદેશમાં દુઃખદ અને માનવતાને શર્મસાર કરનારી ઘટના નિર્દોષ હિન્દુ યુવક દીપુ ચંદ્રદાસને ઝાડ સાથે બાંધી જીવતો સળગાવી હત્યા કરતા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન અને પૂતળા દહન કરી સખત વિરોધ જતાવ્યો હતો. વિવિધ સૂત્રોચ્ચાર સાથે બાંગ્લાદેશનો ધ્વજ પગ તળે કચડી પૂતળા દહન કરી આવી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. દીપુ ચંદ્રદાસને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. હિન્દુઓ પર થતા આવા અત્યાચારને અટકાવવા અને બાંગ્લાદેશ સામે પગલાં લેવા માટે માંગણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને લઈ પારડી પોલીસ ઇન્સ્પેક્ટર GR ગઢવીની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. ખાસવારે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું અને સત્તા પરિવર્તન થયા પછી જેહાદી માનસિકતા ધરાવનારા આતંકવાદી તત્વો દ્વારા બાંગ્લાદેશ ઉપર કબજો થયો અને બાંગ્લાદેશમાં રહેનારા હિન્દુઓનું જીવન નરક સમાન કરવા માંગે છે. એમને આજ સુધી કેટલા હિન્દુઓને મારી નાખ્યા છે, જઘન્યમાં જઘન્ય રીતે મારે છે. જે દીપુચંદ્ર દાસ એનો કોઈ વાંક ન હતો, એને ખોટા ગુનામાં ફસાવી પોલીસ દ્વારા એને નિર્દોષ છોડવામાં આવેલો, પણ બાંગ્લાદેશના પોલીસ સ્ટેશનમાંથી ખેંચી અને એને રસ્તા ઉપર લાવી અધમરો કરી અને ઝાડ ઉપર લટકાવી એની ઉપર કેરોસીન છાંટી એને જીવતો બાળી દેવામાં આવ્યો. એવો ને એવો કિસ્સો આજ પણ બન્યો છે અમૃત મંડલ નામના યુવાનને પણ. એટલે આ ડરાવી ધમકાવી એ ઇસ્લામિક ધર્માંતરણ કરવા માંગે છે. એટલે બાંગ્લાદેશમાં જે જેહાદી માનસિકતા પ્રવર્તાવી અને હિન્દુઓને ડરાવે છે, અમારો એ જ સંદેશ છે કે હિન્દુ વિશ્વના કોઈ પણ ખૂણામાં હોય એ હિન્દુ નિર્ભય હોવો જોઈએ. એ નિર્દોષ હિન્દુઓનું કતલેઆમ ક્યારેય ન થવો જોઈએ. એના માટે ભારતના પ્રત્યેક હિન્દુઓ જાગૃત છે અને એની રક્ષા માટે જે કાંઈ પણ કરવું પડશે એ અમે ભેગા થઈને બધા કરીશું. અને આપણા માધ્યમથી અમે એ પણ કહેવા માંગીએ છીએ કે બીજા આપણા જે ભારતના આપણા હિન્દુઓ છે, આપણા પ્રદેશના આપણા નગરના જે બધા હિન્દુઓ છે એ પણ એ નિદ્રામાંથી જાગે અને આવા પ્રદર્શનોમાં આવા કાર્યમાં જોડાય. જો નહીં જોડાઈએ તો આપણે રાહ જોઈએ છીએ કે આપણી નજીક ક્યારેક એવો કોઈ કાર્યક્રમ આવો કોઈ ઘટના બને ત્યારે આપણે જાગીશું, તો એ પછી મોડું થઈ ગયું છે. એટલે ક્યાંય પણ હિન્દુ ઉપર આક્રમણ થાય છે તો આપણે એનો પ્રતિકાર કરવો જોઈએ.
તો જ જેહાદી માનસિકતા વાળા લોકો ડરશે. જય શ્રી રામ. બાંગ્લાદેશમાં જે એક જેહાદીઓ દ્વારા માનવતાને શર્મસાર કરનારી એક ઘટના બની કે જેમાં હિન્દુ યુવક દીપચંદ્ર દાસ તથા આજે એક બીજી પણ ઘટના બની છે કે જેમાં અમૃત મંડલ નામના હિન્દુ યુવકને મારીને સળગાવવામાં આવ્યા છે. એના સંદર્ભમાં આજે વલસાડ જિલ્લામાં પારડી પ્રખંડમાં એક મોટું પ્રદર્શન કરવામાં આવ્યું કે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા અન્ય સહયોગી પાર્ટીઓ અને આજુબાજુના વિસ્તારના અને પારડી શહેરના જાગૃત નાગરિકો દ્વારા એક મોટું પ્રદર્શન કરવામાં આવ્યું. ત્યાર પછી હનુમાન ચાલીસાનો એક પાઠ કરવામાં આવ્યો અને મોટો વિરોધ કરવામાં આવ્યો છે. આ પ્રદર્શન દ્વારા આજની જે સરકાર છે એમને અમે એક જ અપીલ કરીએ છીએ કે આજે બાંગ્લાદેશમાં જે ઘટના બની એના વિરોધમાં કડકમાં કડક પગલાં લેવું અને ફ્યુચરમાં આવી કોઈ ઘટના ન બને તેના માટે કડકમાં કડક પગલાં લેશું. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં જૈનાચાર્ય ચકાચક દાદાએ માંગલિક પ્રવચન અને આશીર્વાદ આપ્યા. જૈનાચાર્ય પૂજ્ય પ્રબોધચંદ્ર સુરેશ્વરજી મહારાજ એટલે કે ચકાચક દાદાનો વાપી ચલા અજીતનગરમાં ભવ્ય પ્રવેશ થયો હતો અને તેના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં જૈન સમાજના ભક્તો ઉમટી પડ્યા હતા. ત્યારબાદ બપોરના સમયે ચકાચક દાદા વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પહોંચી પીઆઈ મયુર પટેલ સહિત તમામ કર્મચારીઓને આશીર્વાદ આપ્યા હતા. મહારાજના આગમન પ્રસંગે મંત્રોચ્ચાર બાદ ચકાચક દાદાએ માંગલિક પ્રવચન આપ્યા હતા. વાપી નામધા રોડ સ્થિત બાબા રામદેવ મંદિરમાં શ્રી શ્યામ નિત્ય જ્યોત પાઠ અને ભજન સંધ્યા યોજાશે. વાપી નામધા રોડ સ્થિત બાબા રામદેવ મંદિરમાં શ્રી શ્યામ નિત્ય જ્યોત પાઠ અને ભજન સંધ્યા કાર્યક્રમનું 2 દિવસીય આયોજન શ્રી ખાટુ શ્યામ પ્રચાર મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. પાલીરામ સૈનીના જણાવ્યા મુજબ આ 20મો વાર્ષિક ઉત્સવ છે. આ અવસરે 27 ડિસેમ્બરના રોજ શનિવારે સામૂહિક સુંદરકાંડ પાઠ કરાશે. તારીખ 28 ડિસેમ્બર રવિવારે જ્યોત પ્રજ્વલિત શ્રી શ્યામ નિત્ય જ્યોત પાઠ અને ભજન સંધ્યા કરવામાં આવશે. જ્યોત પ્રજ્વલિત કરી સૂરજગઢના નિશાન અને સિંગડી યાત્રા ભક્તિના તાલે વાપી ટાઉન બજાર સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિરથી નીકળી બાબા રામદેવ મંદિર પહોંચશે. ભક્તજનોને ભજનનું રસપાન કલાકારો દ્વારા આગવી શૈલીમાં કરાવાશે. આ અવસરે શ્રી શ્યામ બાબાનું ભવ્ય શૃંગાર અને 56 ભોગ ચડાવાશે. રવિવારના રોજ ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભજન સંધ્યાનો લાભ લેવા ભક્તજનોને જણાવ્યું હતું. जय श्री श्याम. मैं पालीराम सैनी श्री खाटू श्याम प्रचार मंडल के द्वारा श्री 20वां वार्षिक उत्सव 27 तारीख को बाबा रामदेव मंदिर और 27 और 28 को बाबा रामदेव मंदिर प्रांगण में मनाया जाएगा. 27 तारीख को सिद्धनाथ महादेव मंदिर से सूरजगढ़ के निशान और सिगड़ी यात्रा का आयोजन किया जाएगा. 28 तारीख को दोपहर में 12:15 बजे जोत लेके शाम नित्य जोत पाठ, उसके बाद में भजन और शाम को महाप्रसाद. आपके जितने भी इलेक्ट्रॉनिक्स मीडिया, प्रिंट मीडिया के माध्यम से जहाँ तक हर घर में जाए वहाँ पे आएँ और सूरजगढ़ के भगत जी जो आएंगे उनसे मोर छड़ी का झाड़ा लगवा के अपना बाबा का दर्शन कीजिए, जोत का दर्शन कीजिए. बाबा अवश्य सबकी मनोकामना पूरी करेगा. जो लोग खाटू नहीं जा पा रहे हैं वो सब यहाँ पे आइए और इस प्रोग्राम को भव्य रूप बनाइए. अपना तन मन और धन का सहयोग कीजिए. ये सार्वजनिक प्रोग्राम है. जय श्री श्याम. આજના સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.